આ સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે ને તેનાથી લોકોને ઘણી જ પરેશાની થઈ રહી છે, પરંતુ હવે કરોડોનું એવું સાયબર ક્રાઇમનું જે કૌભાંડ, જેમાં ઓપરેશન પાડીને એક એવી ગેંગને પકડી પાડવામાં આવી જેમણે કરોડો લોકોને ચૂનો લગાડ્યો હતો અને સાયબર ફ્રોડ કર્યું હતું। કૌભાંડ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। સાયબર ફ્રોડ સામે એક મેગા ઓપરેશન કરવામાં આવ્યું। આ ઓપરેશન એટલું મોટું છે, આ ઓપરેશન થકી દેશના અલગ અલગ રાજ્યના ખૂબ મોટા પાયે કેસ સોલ્વ કરવામાં આવ્યા છે। ગુજરાત પોલીસે દુબઈ, વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય નેટવર્કનું પર્દાફાશ કર્યું છે। સુરતમાંથી આ 10 મુખ્ય આરોપીઓને પકડવામાં આવ્યા છે। આ ગેંગ સમગ્ર દેશમાં 1549 સાયબર ક્રાઇમના ગુના આચરીને 804 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી। ગુજરાતમાં બી 141 લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા। આપણા ગુજરાતીઓના 17.75 કરોડની ઠગાઈ એ આ ટોળકી દ્વારા કરવામાં આવી હતી। 1549 જેટલા દેશના અલગ અલગ રાજ્યના શિકાર બનેલા લોકોને ન્યાય અપાવવાનું કામ સાયબર ક્રાઇમ ગુજરાત દ્વારા જે કરવામાં